ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીવાર વાતની શરૂઆત કરું એ પહેલા બાયસેગના વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર કે ફરીથી આપને મળવાની મને તક પૂરી પાડી. મિત્રો, આપણે ગઈ વખતે એક નોંધી પદ્ધતિની થોડીક વાત કરેલી. હું વાતની શરૂઆત ગઈ વખતે જે વાત કરેલી એના પુનરાવર્તનથી કરીશ. સૌથી પહેલા આપણે મિત્રો એવી વાત કરેલી કે એક નોંધી પદ્ધતિનો અર્થ, એના સ્વરૂપો, કયા સ્વરૂપો છે, શુદ્ધ એક નોંધી, પ્રચલિત એક નોંધી. નફો જાણવા માટે બે પદ્ધતિઓ છે, એક મૂડી સરખામણી, બીજું એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. એમાં શુદ્ધ એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર અને પ્રચલિત એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. બીજી આપણે વાત એવી પણ કરવા માંગીએ છીએ કે આજે આપણે થોડાક હેતુલક્ષી પ્રશ્નોની પણ ચર્ચા કરીશું, જેવા કે લેણી ઊંડી અને દેવી ઊંડી, લેણદારનું ખાતું, સ્ટોક ખાતું, દેવાદારનું ખાતું, વેપાર ખાતું વગેરે. તો હવે આપણે આજની શરૂઆત કરીએ તો મારે એમ કહેવું જોઈએ કે એક નોંધી પદ્ધતિ એટલે હિસાબો રાખવાની એવી પદ્ધતિ જેમાં એક નિયમ તરીકે ફક્ત રોકડ વ્યવહારો અને વ્યક્તિગત ખાતાને લગતા જ વ્યવહારો નોંધાય છે. તે હંમેશા અધૂરી દ્વિનોંધી પદ્ધતિ છે જે સંજોગો મુજબ બદલાતી રહે છે. અને આપણે કહીએ તો ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીઓ માટે એમ કહી શકાય કે સિંગલ એન્ટ્રી ઇઝ અ સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગ યુઝડ બાય અ સ્મોલ ટ્રેડર્સ. It is nothing but a incomplete double entry. Only a cash book and in the ledger only personal accounts of customers and suppliers are kept. હવે મિત્રો, તમે જાણો છો, તમારી પાસે સ્ક્રીન ઉપર વાત આવી હશે કે નફો જાણવા માટે બેઝિકલી આપણી પાસે બે પદ્ધતિઓ છે. એની વાત કરીએ પહેલા મારે એમ કહેવું જોઈએ કે શુદ્ધ એક નોંધી પદ્ધતિ છે. એમાં આપણે એમ કહીએ છીએ કે આપણે વાત કરી છે કે આ પદ્ધતિ મુજબ ફક્ત રોકડ મેળ રખાય છે અને જેમાં ખાતાવહીમાં ફક્ત વ્યક્તિના જ ખાતા રખાય છે. જ્યારે પ્રચલિત એક નોંધી છે એ એવી શુદ્ધ હિસાબી એક નોંધી પદ્ધતિ છે કે જે શુદ્ધ એક નોંધી પણ ના હોય અને જે શુદ્ધ દ્વિનોંધી પણ ના હોય, અને એટલે એને આપણે પ્રચલિત એક નોંધી કહીએ છીએ. એ બંનેમાંથી એક પણ નથી, શુદ્ધ એક નોંધી પણ નથી, શુદ્ધ દ્વિનોંધી પણ નથી. આ પદ્ધતિ મુજબ રોકડમેળ ઉપરાંત જરૂરિયાત મુજબ વેપારીઓ પેટાણો રાખે છે, પરંતુ ખાતા વહીમાં ફક્ત વ્યક્તિના જ ખાતા રાખે છે. એ વાત આપણે ગઈ વખતે કરેલી. બીજી વાત આપણે એ પણ કરવા માંગીએ છીએ, તમે જાણો છો એમ કે નફો જાણવા માટે બે પદ્ધતિઓ છે, મૂડી સરખામણીની પદ્ધતિ અને એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. ફરી મિત્રો વાત કરું કે કમ્પેરિઝન ઓફ કેપિટલ મેથડ એન્ડ કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. અહીંયા મિત્રો મૂડી સરખામણીની પદ્ધતિ FY BComના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં રાખી નથી. છતાં આપણે થોડીક વાત એવી ગઈ વખતે કરેલી, એનું પુનરાવર્તન ઝડપથી કરી લઈશું કે મૂડી સરખામણીની પદ્ધતિ એવી પદ્ધતિ છે જેમાં શરૂઆતની અને વર્ષની આખરની મૂડી સરખાવાય છે. એમાં આપણે પ્રોફિટ શોધવું હોય તો આપણે એવું કહીએ છીએ કે ક્લોઝિંગ કેપિટલ માઇનસ ઓપનિંગ કેપિટલ, અને જો પ્લસ બેલેન્સ આવે તો એ ધેટ ઇઝ પ્રોફિટ. જ્યારે ક્લોઝિંગ કેપિટલ માઇનસ ઓપનિંગ કેપિટલ અને ઇફ ધેર ઇઝ માઇનસ બેલેન્સ, જો ઋણમાં જવાબ આવે, માઇનસમાં જવાબ આવે તો એને આપણે નુકસાન તરીકે ઓળખીએ છીએ. બીજી વાત છે ને તે એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર, જે મિત્રો તમારા અભ્યાસક્રમમાં છે. અને એમાં આપણે ગઈ વખતે વાત કરેલી એમ કે એક પ્રચલિત એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર અને બીજું શુદ્ધ એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર. આમ આપણે ગઈ વખતે આટલી વાત કરેલી, થોડાક મુદ્દાઓ પણ ચર્ચા કરેલી. તો હવે આજે આપણે થોડીક નવી વાત કરવા માંગીએ છીએ. તમે સૌ જાણો છો કે FY BComમાં ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે, જેને આપણે કહીએ છીએ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, MCQ, જેને આપણે હેતુલક્ષી પ્રશ્નો કહીએ છીએ. મિત્રો, 20 માર્કનો પ્રશ્ન પ્રિલિમિનરીમાં હોય અને યુનિવર્સિટીમાં 14 માર્કનો પ્રશ્ન હોય, અને એટલે એ પ્રશ્નનું થોડુંક મહત્વ છે. અને માટે આપણે આ એક નોંધીના પ્રકરણમાં વિદ્યાર્થીઓ જો
હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવા માંગે તો એમને કયા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ એની વાત હું થોડીક તમારી પાસેથી કરવા માંગુ છું. તમે જોશો તો તમારા સ્ક્રીન ઉપર આવ્યું હશે કે પહેલો પ્રશ્ન છે કે નીચેના વ્યવહારો અંગે આમનોંધ આપો અને કયા ખાતામાં ખતવણી કઈ બાજુ થશે તે જણાવો. મિત્રો, આવા પ્રશ્નો તમને પૂછે અને દરેકના 2 માર્ક હોઈ શકે. હવે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે, તમે ધ્યાનથી વાંચો કે દેવાદાર પાસેથી મળેલ ₹10,000ની 1 લેણી હુંડી લેણદારને વેચાણ શેરો કરી આપી. હવે તમે જુઓ કે દેવાદાર પાસેથી આપણને ₹10,000ની 1 લેણી હુંડી મળી અને એ હુંડી આપણે કોને વેચાણ શેરો કરી આપી? લેણદારને. તમે જાણો છો ઉધાર જમાના નિયમો કે શું છે? લેનાર ખાતે ઉધારો. તો લેણદાર ખાતે ઉધાર કેમ? કારણ કે લેણદારને આપણી લેણી હુંડી મળે છે ₹10,000ની અને આપણી પાસેથી લેણી હુંડી જાય છે, એટલે માટે આપણે લખીશું તે લેણી હુંડી ખાતે ₹10,000 બાબતે જે આપણને મળેલ લેણી હુંડી વેચાણ શેરો કરી આપી. આમ તમે જુઓ તો આ એક નાનકડી આમનોંધ જ છે. પણ શું આમનોંધ થાય? મિત્રો, એક નોંધીના પ્રકરણમાં જો વિદ્યાર્થીઓને અકળામણ કરાવતી વાત હોય તો લેણી હુંડી, દેવી હુંડી, વેચાણ શેરો કરી આપી, નકારાઈ, આ મુદ્દાઓથી વિદ્યાર્થીઓ, મારા અનુભવને આધારે કહું છું, ઘણીવાર મૂંઝવણ અનુભવે છે. એટલે મેં એવું વિચાર્યું કે આજે આપણે આવા મુદ્દાઓની ચર્ચા કરીએ. તો ફરીથી હું આગળ વધુ એ પહેલા વાત કરું તો દેવાદાર પાસેથી ₹10,000ની 1 લેણી હુંડી લેણદારને વેચાણ શેરો કરી આપી. તો આપણે શું કરીએ કે લેણદારને મળે છે. કયા લેણદારને? આપણા લેણદારને. એટલે લેણદાર ખાતે ઉધાર 10,000, આપણી પાસેથી શું જાય છે? લેણી હુંડી. તો એ આપણે શું કરીશું કે આપણને મળેલ લેણી હુંડી વેચાણ શેરો કરી આપી. ઓકે, હું માનું છું કે આમાં તમને બરાબર સમજણ પડી ગઈ હશે. હવે બીજી વાત લઈએ, બીજું ઓબ્જેક્ટિવ લઈએ કે લેણદારને વેચાણ શેરો કરી આપેલી ₹10,000ની હુંડી વર્ષ દરમિયાન નકારાઈ. હવે તમે જુઓ કે લેણદારને આપણે વેચાણ શેરો કરી આપેલી એ હુંડી વર્ષ દરમિયાન નકારાઈ. તો હવે આપણે પછી શું આમનોંધ કરવી પડે એ તમે જુઓ. તો કશું જ ના આવડે તો મિત્રો એવું યાદ રાખી શકાય કે જ્યારે આપણે લેણદારને વેચાણ શેરો કરી આપી ત્યારે આપણે શું કર્યું હતું? ઉધાર કર્યું હતું. તો હવે શું કરવું જોઈએ? તમે જોશો કે લખ્યું છે તે લેણદાર ખાતે, એટલે એ જમા કરવું જોઈએ. અને એ હુંડી આપણે પહેલા શું થયું? દેવાદાર ઘટ્યા હતા, કારણ કે દેવાદારે આપણને લેણી હુંડી મોકલી આપી. દેવાદાર શેમાંથી ઉભા થાય? ઉધાર વેચાણમાંથી. એટલે મિત્રો, આપણે ઉધાર વેચાણ કરેલું એટલે આપણે પૈસા લેવાના હતા, એટલે દેવાદાર પાસેથી 10,000ની લેણી હુંડી મળી. એ હુંડી આપણે લેણદારને વેચાણ શેરો કરી આપેલી. હવે તમે સમજો કે જે લેણદારને વેચાણ શેરો કરી આપેલી એ હુંડી નકારાઈ. એટલે વળી પાછા આપણા લેણદારો વધ્યા અને સામે દેવાદારો પણ વધ્યા, કારણ કે દેવાદારે આપણને લેણી હુંડી આપેલી એટલે એ 10,000ની હુંડી નકારાઈ, એના પૈસા આપણને મળ્યા નહીં. એટલે મિત્રો શું થયું કે દેવાદાર ખાતે ઉધાર, અને તમે વાંચશો તો કૌંસમાં મેં લખ્યું છે કે દેવાદારે હુંડી આપેલ તે નકારાઈ, તેથી તે ફરી આપણા દેવાદાર થયા. અને આમ દેવાદાર ઘટે તો જમા થાય, દેવાદાર વધે તો ઉધાર થાય. બીજી વાત, તે લેણદાર ખાતે 10,000 એટલે કે લેણદારને આપણે નાણાં ચૂકવવાના થયા. બાબતે જે પણ લખવી જોઈએ. અને એમાં તમે જોશો તો તમને ખબર પડશે મિત્રો કે બાબતે જે દેવાદારે સ્વીકારેલી અને લેણદારને વેચાણ શેરો કરી આપેલી હુંડી નકારાઈ. આમ તમે જુઓ તો આ વાત આપણે સામાન્ય રીતે આમનોંધમાં કે ખતવણીમાં લખવાનું હોય તો આપણે શું કરીએ? કારણ કે તમને એમ પણ પૂછે, મેં લખ્યું છે કે અને કયા ખાતામાં તેની ખતવણી કઈ બાજુ થશે તે દર્શાવો. તો અહીંયા આગળ તમે જુઓ મિત્રો તો બેઝિકલી 3 ખાતા ઊભા થશે. પહેલું ખાતું છે લેણદારનું ખાતું. તો હવે તમે આમનોંધ જુઓ તો તમારી પાસે છે લેણદાર ખાતે ઉધાર, તે લેણી હુંડી ખાતે, અને માટે આપણે લેણદારના ખાતે ઉધાર બાજુ લખ્યું
10,000 રૂપિયા અને વિગતમાં લખ્યું છે કે લેણી ઉડી ખાતે હુંડી વેચાણ શેરો કરી આપી. આ આપણે મિત્રો પહેલી આમનોંધની ખતવણી કરી છે. બીજી વાત લઈએ કે હવે જુઓ તમે કે બીજામાં શું છે તો કે દેવાદાર ખાતે ઉધાર તે લેણદાર ખાતે. કેમ? કારણ કે દેવાદારે સ્વીકારેલી અને લેણદારને વેચાણ શેરો કરી આપેલી હુંડી નકારાઈ. તો એમાં આપણે શું કરીએ તો લેણદાર ખાતે જમા કરવાના. તો આપણે શું કરીશું? લેણદારના ખાતાની જમા બાજુ આપણે લખ્યું છે દેવાદાર ખાતે વેચાણ શેરો કરેલ હુંડી નકારાઈ ₹10,000. આ મિત્રો આપણે બીજી આમનોંધની ખતવણી કરી છે. પછી જોઈએ તો આપણી પાસે લેણી હુંડીનું ખાતું છે. તો લેણી હુંડીના ખાતામાં આપણે શું આમનોંધ કરી છે? પહેલી આમનોંધ તમે જોશો તો ખ્યાલ આવશે કે લેણદાર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે, એવી આમનોંધ કરી છે. તો હવે લેણી હુંડી ખાતાના જમા બાજુ શું થાય તો તમે જુઓ અહીંયા કે લેણી હુંડી ખાતાની જમા બાજુ લેણદારો ખાતે એમ લખવાનું. અહીંયા આપણે લેણી હુંડી ખાતાનું જમા બાજુ દર્શાવી છે. તમે જોશો તો ખ્યાલ આવશે. આ વિગત એ જમા બાજુની વિગત છે, નહીં કે ઉધાર બાજુની. હવે આપણે જોઈએ દેવાદારનું ખાતું. તો દેવાદારના ખાતામાં આપણે શું લખીએ તો દેવાદારના ખાતામાં ઉધાર બાજુ લખીશું. તમે જુઓ છેલ્લી જે આમનોંધ કરી એમાં શું કર્યું આપણે કે દેવાદાર ખાતે ઉધાર 10,000 તે લેણદાર ખાતે 10,000 અને માટે દેવાદારના ખાતે ઉધાર બાજુ આપણે લખ્યું કે લેણદાર ખાતે વેચાણ શેરો કરેલી લેણી હુંડી નકારાઈ. આમ દેવાદારો વધ્યા માટે આપણે દેવાદારો ખાતે એ વાત ઉધાર કરી. આમ મિત્રો આપણે જે પહેલા બે વ્યવહાર જોયા એની આપણે આમનોંધ જોઈ, એની આપણે ખતવણી જોઈ. જે તમને પૂછે કે નીચેના વ્યવહારોની શું આમનોંધ થશે અને કયા ખાતામાં તેની ખતવણી કઈ બાજુ થશે, તો મને લાગે છે કે આ મુદ્દો આપણે બહુ જ સ્પષ્ટ રીતે સમજવો જોઈએ. અને એટલે મેં વાત કરી કે એક હુંડી વેચાણ શેરો કરી આપેલી હોય અને વેચાણ શેરો કરી આપેલી હુંડી વર્ષ દરમિયાન નકારાય તો શું નોંધ થાય. હવે આપણે ત્રીજી વાત કરીએ કે આપણે સ્વીકારેલી દેવી હુંડી નકારાઈ તો એની આમનોંધ શું થાય તો આપણે એમ કહીએ કે દેવી હુંડી ખાતે 4,000 તે લેણદાર ખાતે 4,000. કેમ? કારણ કે દેવી હુંડી નકારાઈ એટલે આપણે લેણદારને ફરી નાણાં ચૂકવવાના થયા. આમ જ્યારે લેણદારને ફરી નાણાં ચૂકવવાના થાય, સ્વીકારેલી હુંડી નકારાય તો દેવી હુંડી ખાતે ઉધાર થાય અને લેણદાર ખાતે જમા થાય. કેમ? આપણા લેણદારો વધ્યા અને લેણદારોની કાયમ માટે જમા બાકી હોય. બીજી વાત છે કે આપણા લેણદાર શ્રી રમેશને લખેલી ₹6,000ની દેવી હુંડી જે આપણે સ્વીકારેલી અને રમેશે તેમના લેણદારોને વેચાણ શેરો કરી આપેલી તે પાક્યા તારીખે નકારાઈ. હવે જુઓ અહીંયા મિત્રો બે વાત છે. એક, આપણા લેણદાર શ્રી રમેશની લખેલી ₹6,000ની દેવી હુંડી જે આપણે સ્વીકારી અને શ્રી રમેશે તેમના લેણદારોને વેચાણ શેરો કરી આપેલી તે હુંડી પાક્યા તારીખે નકારાઈ. તો અહીંયા આપણે શું કરીએ કે દેવી હુંડી ખાતે ઉધાર 6,000 તે શ્રી રમેશ ખાતે 6,000 બાબતે જે આપણે શ્રી રમેશની સ્વીકારેલી હુંડી નકારાઈ. આમ મિત્રો તમે જુઓ તો આપણે જે વાત કરી છે એ ત્રીજા અને ચોથા મુદ્દાની જે વાત કરેલી છે એમાં સ્વીકારેલી દેવી હુંડી નકારાય તો શું આમ નોંધ થાય અને લેણદાર રમેશની લખેલી દેવી હુંડી જે આપણે સ્વીકારી અને એ રમેશે તેમના લેણદારોને વેચાણ શેરો કરી આપેલી એવી હુંડી નકારાય તો તમે ચોપડામાં શું આમ નોંધ કરો એ આપણે વાત જોઈ. મિત્રો મેં તમને શરૂઆતમાં કહ્યું એમ કે હવે આપણે થોડા હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવા માંગીએ છીએ. કારણ મેં કહ્યું કે આજે મારો વિચાર એવો છે કે મારે એક નોંધી પદ્ધતિમાં કયા કયા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય અને એનો મારા વિદ્યાર્થીઓ કેવી રીતે જવાબ આપી શકે એ વાત મારે તમારી સાથે ચર્ચા કરવી છે કે કેવી રીતે એની વાત તમે કરી શકો. તો એની વાત આપણે જોઈએ. તો અહીંયા આગળ
આપણને કહ્યું છે કે નીચેની માહિતી પરથી કુલ ખરીદી શોધો. દેવી મૂડીની શરૂઆતની બાકી 5000, દેવી મૂડીની આખરની બાકી 7000, દેવી મૂડીના ચૂકવ્યા રૂપિયા 8900, ખરીદ માલ પરત રૂપિયા 1200, શરૂઆતના લેણદારો 6000, આખરના લેણદારો રૂપિયા 4000, લેણદારોને ચૂકવ્યા રૂપિયા 30200 અને રોકડ ખરીદી 25800. હવે મિત્રો આ વાત સમજવા માટે આપણે બોર્ડ વર્ક થોડું કરીશું. હું બોર્ડ પર આ વાત લખીશ. હું ઈચ્છું કે તમે વિદ્યાર્થીઓ એ વાત ઉતારી લેજો, કારણ કે આપણે ખરીદી કેવી રીતે શોધી શકીએ, કેવી રીતે કુલ ખરીદી શોધાય એ વાત મહત્વની છે. તો હવે આપણે થોડુંક બોર્ડ વર્ક કરીશું અને પહેલો મુદ્દો આપણે સમજીશું. તો આપણે બે ખાતા તૈયાર કરવા પડશે. એક પહેલું ખાતું દેવી મૂડીનું ખાતું, બીજું આપણે ખાતું તૈયાર કરીશું લેણદારનું ખાતું. હવે તમે મિત્રો સમજો કે આપણે બે ખાતા તૈયાર કર્યા. એક દેવી મૂડીનું ખાતું અને બીજું લેણદારનું ખાતું. હવે તમે જો લખ્યું છે દેવી મૂડીની શરૂઆતની બાકી 5000, તો આપણે દેવી મૂડી એટલે જમા બાકી આવે. અહીં આપણે લખીશું શરૂની બાકી 5000. ઓકે. બીજી વાત છે દેવી મૂડીની આખરની બાકી રૂપિયા 7000, તો એ આપણે અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. $7000. પછી કહ્યું છે કે દેવી મૂડીના ચૂકવ્યા રૂપિયા 8900, તો દેવી મૂડીના આપણે ચૂકવીએ તો એ લખીશું રોકડ ખાતે 8900. ઓકે. પછી આપણને કહ્યું છે ખરીદ માલ પરત રૂપિયા 1200, તો એ લેણદારની વિગત છે એટલે અહીંયા આગળ લખીશું ખરીદ માલ પરત અને એ રકમ આવશે 1200 રૂપિયા. ઓકે. શરૂઆતના લેણદારો 6000, તો આપણે અહીંયા લખીશું શરૂની બાકી 6000. પછી આપણે લખીશું આખરના લેણદારો 4000, તો અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. ₹4000. પછી કહે છે લેણદારોને ચૂકવ્યા 30200, તો એ પણ આપણે લખીશું અહીંયા આગળ કે લેણદારને ચૂકવ્યા અને આપણે લખીશું 30200. આગળનો વ્યવહાર લખીએ પહેલા
પેલી જે એન્ટ્રી ભૂસી નાખી હતી એ પણ લખી નાખીએ કે બાકી આગળ લઈ ગયા 4,000. ઓકે, હવે છે રોકડ ખરીદી 25,800. એ વિગત મિત્રો આપણે હમણાં ધ્યાનમાં લેતા નથી. હવે આપણે જોઈએ સૌથી પહેલું ખાતું આપણે શું કરીશું, આ બંધ કરીશું એટલે 15,900 રૂપિયાનો સરવાળો આવ્યો. હવે અહીંયા આપણે લખીએ 15,900. એટલે તમે જોઈ શકો છો કે 15,900 ઉધાર બાકી છે, શરૂઆતની બાકી 5,000 છે, એટલે જમા બાજુ ડિફરન્સ આવશે 10,900. હવે આ 10,900 માં આપણે શું લખીશું, તો આપણે લખીશું લેણદારો ખાતે, અને એમાં આપણે લખીશું કે વર્ષ દરમિયાન સ્વીકારેલ દેવી હુંડી, વર્ષ દરમિયાન સ્વીકારેલ દેવી હુંડી. ઓકે, હવે બીજી વાત એ આવશે કે આ 10,900 આપણે લેણદારના ખાતે ઉધાર બાજુ લખવા પડશે, દેવી હુંડી ખાતે, અને એમાઉન્ટ ઇઝ 10,900. ઓકે, તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ સરવાળો કેટલો થશે, 9 ને 2 11, ને તમે જુઓ 13 એટલે 46,300. ઉધાર બાજુનો સરવાળો થયો 46,300, આ બાજુ થયો 46,300. તો ડિફરન્સ કેટલો આવ્યો, વી કેન સે 40,300. તો આ 40,300 શું કહેવાય, ઉધાર ખરીદી. હવે આપણે શોધવાની છે મિત્રો કુલ ખરીદી. તો આપણે એમ કહીએ કે કુલ ખરીદી બરાબર, તમારી પાસે પ્રશ્ન છે તો તમે જોઈ શકો કે આપણને કહ્યું છે કે રોકડ ખરીદી 25,800 આપણે આપ્યું છે, રોકડ ખરીદી 25,800, અને આપણે ઉધાર ખરીદી શોધી 40,300, ઉધાર 40,300. એટલે વી કેન સે કે ટોટલ થશે 66,100. તો આપણો જવાબ શું આવે મિત્રો, કે કુલ ખરીદી 66,100. આમ આપણી પાસે જે વ્યવહાર આવ્યા એની મિત્રો આપણે આ રીતે ખતવણી કરીને, ખાતા તૈયાર કરીને ઉધાર ખરીદી શોધીએ, અને પરીક્ષકે જો તમને પૂછ્યું હોય તો આપણે કુલ ખરીદી પણ આ રીતે શોધવાની રહે. અહીંયા મિત્રો એક ધ્યાન એ રાખવાનું કે રોકડ ખરીદીની નોંધ દેવી હુંડી કે લેણદારના ખાતામાં કરાય નહીં. વિદ્યાર્થીઓ એવું સમજે કે જેટલું પેપરમાં આપ્યું એ બધું લખવાનું, તો એ તમારી ભૂલ છે. આ મુદ્દો પણ અહીંયા તમારે ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. બરાબર. હવે બીજી વાત આવે છે, ને તે હું માનું છું કે આમાં તમને બધાને સમજણ પડી ગઈ હશે. હવે આપણે જે વાત શોધવી છે તે હવે આખરના સ્ટોકની વાત આપણે કરવી છે. તો મિત્રો આપણે આખરના સ્ટોકની જરા ફરીથી રકમ વાંચીને આપણે આગળ જઈએ ત્રીજા પ્રશ્ન ઉપર. તો એમ કે છે કે એક વેપારીનો શરૂઆતનો સ્ટોક ₹20,000 છે. વર્ષ દરમિયાન તેનું વેચાણ ₹50,000 હતું, અને તેની ખરીદી ₹32,000 હતું. કુલ વેચાણ પૈકી જાંગડ મોકલેલ માલ ₹4,000 નો હતો. ખરીદેલ માલ પૈકી ₹10,000 નો માલ પરત કર્યો હતો, જ્યારે ગ્રાહકોએ ₹8,000 નો માલ પરત કર્યો હતો. જો મૂળ કિંમત પર 25% નફો ચડાવી માલ વેચવામાં આવ્યો હોય તો આખરનો સ્ટોક દર્શાવતું પત્રક બનાવો. અહીંયા મિત્રો આપણે જે જોયું એના કરતા આ દાખલામાં થોડીક જુદી વાત છે, અને એ વાત શું છે કે આપણે આખરનો સ્ટોક દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. તો હવે આપણે એ વાત સમજી લઈએ.
તો હવે આપણે આખરનો સ્ટોક દર્શાવતું પત્રક બનાવવું છે. આપણે લખીએ હવે જોઈએ મિત્રો કે આપણે શું કહ્યું છે કે એક વેપારીનો શરૂઆતનો સ્ટોક ₹20,000 છે. તો અહીંયા આપણે લખીશું શરૂનો સ્ટોક હવે જોઈએ શરૂઆતનો સ્ટોક ₹20,000. ઓકે, પછી આપણને કહ્યું છે કે વર્ષ દરમિયાન તેનું વેચાણ કેટલું છે? વર્ષ દરમિયાન તેનું વેચાણ 50,000 હતું અને ખરીદી 32,000 હતી. ઓકે, તો હવે આપણે પહેલા ખરીદીની વાત કરીએ, વેચાણની વાત આપણે આગળ ઉપર પછી કરીએ છીએ. તો અહીંયા શું કહે છે કે ખરીદી 32,000. તો આપણે અહીંયા લખીએ ઉમેરો ખરીદી અને વિગત આપણને આપી છે 32,000. એ આપણે ઇનર કોલમમાં લખીશું. ઓકે, હવે એમ કે છે કુલ વેચાણ પૈકી જાંગડ મોકલેલ માલ ₹4,000 નો હતો. એ વાત આપણે પછી લઈએ છીએ. બે વાત બાકી રાખી, વેચાણ અને જાંગડ મોકલેલ માલ. હવે એવું કહે છે કે ખરીદેલ માલ પૈકી ₹10,000 નો માલ પરત કર્યો હતો. તો અહીંયા આપણે લખીએ બાદ માલ પરત, બાદ માલ પરત. અને કેટલા રૂપિયા કયા છે? તો આપણે કહીએ કે ભાઈ 10,000. એટલે આપણી ચોખ્ખી ખરીદી કેટલી થઈ? 22,000. આમ આપણે સૌથી પહેલા ચોખ્ખી ખરીદી અને શરૂઆતના સ્ટોકની વિગત ધ્યાનમાં લીધી. ઓકે, હવે આપણે જોઈએ કે વેચાણની આપણે વાત કરતા હતા. વેચાણ આપણને કેટલું આપ્યું છે? તો કે 50,000. મેં કેમ બાકી રાખ્યું? કારણ કે મિત્રો એમાં 8,000 નો માલ પરત કર્યો છે. એટલે આપણે અહીંયા લખી શકીએ બાદ પરત. કોઈ વિદ્યાર્થી પત્રકમાં લખે તો પણ એટલું જ સાચું છે, 42,000. કોઈ એમ કે સાહેબ અહીંયા હું વેચાણ લખું અને નીચે માલ પરત લખું અને 42,000 લખું તો ચાલે? તદ્દન સાચું છે. બંને રીત અમે સાચી જ ગણીએ છીએ. હવે અહીંયા આપણે કહીએ કે વેચાણ 42,000. ઓકે, આપણે મિત્રો તમે જાણો છો એમ કે આખરનો સ્ટોક શોધવાનો છે. હવે આપણે શું કહ્યું છે કે મૂળ કિંમત પર 25% નફો ચડાવી માલ વેચવામાં આવતો હોય તો આખરનો સ્ટોક કેટલો? તો હવે આપણે વેચાણ પડતર શોધવી છે. આપણે કેમ ગણીએ છીએ? તો આપણો આશય શું છે? વેચાણ પડતર શોધવી છે. અને વેચાણ પડતર બરાબર વેચાણ બાદ નફો. વેચાણ પડતર બરાબર વેચાણ બાદ નફો. હવે અહીંયા જોઈએ તો આપણું વેચાણ કેટલું છે? 42,000. મૂળ કિંમત આપણને શું કહ્યું છે? મૂળ કિંમત પર 25% નફો. એટલે આપણે એમ કહીએ કે 100 રૂપિયા મૂળ કિંમત, 25 રૂપિયા નફો, 125 આપણી વેચાણ કિંમત આવી, મૂળ કિંમત નફો. હવે આપણે એમ કહીએ કે 125 એ 25 તો 42,000 એ કેટલા? અહીંયા આપણે લખી શકીએ કે 125 એ 25 તો 42,000 એ કેટલા? એટલે મિત્રો તમે જુઓ 42,000 ભાગ્યા 5 કરો. 42,000 ભાગ્યા 5 કરો. See, we can do by this way. 25 multiplied by 42,000 upon 125. And you will get 8,400 GP. 8,400
આપણો કાચો નફો આવ્યો. તો આપણે બાદ કરીએ, બાદ કાચો નફો, અને એ આપણી પાસે આવ્યો 8,400. એટલે હવે તમે જુઓ કે વેચાણ માલની પડતર તમારી પાસે કેટલી આવી? 33,600. ઓકે, આનું ટોટલ 42,000. વેચાણ માલની પડતર 33,600. આનો અર્થ શું થયો મિત્રો? કે શરૂઆતનો સ્ટોક 20,000 હતો, આપણી ખરીદી 22,000ની હતી, એટલે આપણી પાસે 42,000 રૂપિયાનો માલ હતો. કઈ મૂળ કિંમત. હવે એમાંથી આપણે કેટલા માલનું વેચાણ કર્યું? તો કે સાહેબ આપણે 33,600 રૂપિયાની મૂળ કિંમતનો માલ વેચ્યો. હવે તમે જુઓ કે આખો સ્ટોક શોધવો હોય તો આપણે શું કરીએ? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી બાદ વેચેલ માલની પડતર. અને એટલે યુ વુડ એગ્રી વિથ મી કે the remainder balancing figure is to be considered nothing but closing stock. અહીંયા આપણે કહીશું આખર સ્ટોક. See, for the students of English medium, I would prefer to speak in English, that here our object is to find out the closing stock, and for that we require to prepare a statement showing closing stock. We would write opening stock plus purchase, total thing that is 42,000 less cost of sales. And to determine the cost of sales, sales minus GP, and here the sales is 42,000, whereas the GP is 8,400. So we ascertain 33,600 is nothing but cost of sales. We want to find out the closing stock. So what we would do, that the opening stock CL is equal to, we can say, opening stock plus purchase minus cost of sales. So for the English medium student, they can find out the things by this way. I hope it may be clear to you. Okay. Now I would like to switch over to the fourth point. હવે મિત્રો આપણે ચોથા મુદ્દા ઉપર ઝડપથી જઈએ તો આપણે શું કહ્યું છે કે રોકડ ખરીદી ₹3,000, રોકડ વેચાણ ₹4,000, ઉધાર વેચાણ ₹17,600, આખર સ્ટોક ₹1,500, શરૂઆતનો સ્ટોક ₹2,500, નફાનો દર મૂળ કિંમત પર 20% હોય તો ઉધાર ખરીદી શોધો. હવે જોઈએ મિત્રો કે આ આપણે મુદ્દો કેવી રીતે નક્કી કરી શકીએ. તો હવે આપણે જોઈએ કે આપણે શું શોધવું છે મિત્રો. તો કે ભાઈ ઉધાર ખરીદી. આપણે શોધવા માંગીએ છીએ ઉધાર ખરીદી. હવે ઉધાર ખરીદી શોધવી હોય તો ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ કે આપણે વેપાર ખાતું તૈયાર કરવું પડે. તો અહીંયા આપણે વેપાર ખાતું તૈયાર કરીએ. See, I am not a drawing teacher, so my lines will not be that much straight. Okay, anyway friend, અહીંયા આપણે શું કહેવા માંગીએ છીએ કે રોકડ ખરીદી 3,000. તો આપણે અહીંયા લખીશું ખરીદી, એમાં આપણે લખીએ રોકડ, અને ઇનર કોલમમાં લખી રાખીએ 3,000 રૂપિયા. ઓકે, પછી આપણને કહ્યું છે રોકડ વેચાણ 4,000. તો જમા બાજુ આપણે લખીએ વેચાણ રોકડ અને 4,000 રૂપિયા. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો આપણને એમ કહ્યું છે કે ઉધાર વેચાણ
17,600. તો અહીંયા આપણે લખીએ ઉધાર વેચાણ 17,600 અને અહીં આપણે 12ના કોલમમાં પણ એનું ટોટલ બતાવી શકીએ 21,600. ઓકે, પછી આપણને કહ્યું છે કે આખર સ્ટોક ₹1,500. અહીં લખી નાખીએ આખર સ્ટોક ₹1,500. ઓકે, પછીની વાત કરી છે ને તે કે શરૂઆતનો સ્ટોક ₹2,500. તો અહીંયા આપણે લખીએ શરૂઆતનો સ્ટોક 2,500. ઓકે, હવે આપણને કહ્યું છે કે નફાનો દર મૂળ કિંમત પર 20% હોય તો ઉધાર ખરીદી શોધો. ઓકે, હવે આપણે એના આધારે આપણે નક્કી કરવું છે કે આપણી વાત કેવી રીતે શોધાય. તો હવે અહીંયા જોઈએ તો આ બાબતની વાત કરીએ તો અહીંયા આગળ આપણું ટોટલ 23,100 આવે છે. અહીંયા આગળ પણ આપણે 23,100 જોઈએ, પણ એમને મૂકી ના દેવાય, આપણે વિગતો શોધવાની બાકી છે. તો હવે આપણે પહેલી વાત એ છે કે આપણે વેચાણ આપણને આપેલું છે, કાચા નફાનો દર આપ્યો છે, તો આપણે સૌથી પહેલા કાચો નફો શોધવાની વાત કરીએ તો આપણે શું કરવું જોઈએ? તો વી કેન સે કે 120 તો 21,600 એ કેટલા? આઈ કેન સે કે 21,600 ભાગ્યા 6 અને તમારી પાસે આવશે 3,600 કાચો નફો. તો અહીંયા આપણે લખીશું કાચો નફો 3,600. ઓકે, હવે આપણે જોઈએ કે આપણી પાસે કઈ વિગતો છે. તો મને લાગે છે કે આટલી વિગતો આપણી પાસે છે. હવે જો અહીંયા જોઈએ કે આપણે શોધવી છે ઉધાર ખરીદી, તો જમા બાજુનો સરવાળો કેટલો? 23,100. એમાંથી આપણે બાદ કરવાના થાય તો આપણે કહીએ ભાઈ 2,500 શરૂઆતનો સ્ટોક, પછી 3,000 રોકડ ખરીદી અને કાચો નફો 3,600. Am I right? We have considered all the three items from the debit side of the trading account and the total would be, I would say, 9,100. તો આપણે 23,100 માંથી આ 9,100 બાદ કરીએ તો જે બેલેન્સિંગ ફિગર આવ્યું એ શું કહેવાય? ઉધાર ખરીદી. તો અહીંયા આપણે લખી શકીએ કે ઉધાર ખરીદી ₹14,000 અને આમ અહીંયા આપણે લખીએ 17,000 અને જુઓ 6 ને 5 11, 17 ને 2 19, 17 ને 22 ને 23. આમ મિત્રો આપણે ઉધાર ખરીદી શોધી. કેવી રીતે? તો શરૂઆતનો સ્ટોક લખ્યો, રોકડ ખરીદી શોધી, ઉધાર શોધવાની હતી, અહીંયા કાચો નફો શોધ્યો, વેચાણ શોધ્યું અને એ રીતે આપણે ઝડપથી એ વાત કરી. આવી જ રીતની વાત મારે બીજી કરવાની થાય અને તે કે આપણે એમ કહીએ કે મારે કુલ વેચાણ શોધવું છે. તો મારે કુલ વેચાણ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય એની પણ આપણે થોડીક ઝડપથી વાત કરી દઈશું. તો અહીંયા લખ્યું છે, તમે જુઓ કે નીચેની માહિતી પરથી કુલ વેચાણ શોધો. એમાં આપણને કહ્યું છે લેણી ઉડી શરૂઆતની બાકી 10,000, આખરની બાકી 22,000, વેચાણ શરૂ કરી આપી 32,000, રોકડા મળ્યા 1,16,000, શરૂઆતના દેવાદારો 1,30,000, આખરના દેવાદારો 1,60,000, વેચાણ માલ પરત 12,000, દેવાદાર પાસેથી મળેલ રોકડ અને ચેક 3,70,000 અને રોકડ વેચાણ 1,96,000. તો હવે આની ઉપરથી મિત્રો આપણે કુલ વેચાણ શોધવું હોય તો એની પણ વાત થોડીક ઝડપથી આપણે જોઈ લઈએ. આની પછી મારે એક નાનકડો દાખલો તમારી સાથે બહુ ઝડપથી ચર્ચા કરી લેવી છે જેથી કરીને આપણે વાતની વાત કરી શકીએ. હવે જોઈએ અહીંયા આગળ મારે વાત કરવાની છે તે કે કુલ વેચાણ માટે આપણે બે ખાતા તૈયાર કરવા પડશે. એક
લેણી મૂડીનું ખાતું, અને બીજું ખાતું આપણે લઈશું દેવાદારનું ખાતું. થોડીક સમયની મર્યાદાને કારણે આપણે થોડાક ઝડપથી જઈશું મિત્રો. હવે અહીંયા શું કે છે કે આપણને કહ્યું છે કે લેણી મૂડીની શરૂઆતની બાકી 10,000, તો આપણે લખીશું શરૂની બાકી 10,000. ઓકે, પછી આપણે લખ્યું છે અને તે લેણી મૂડીની આખરની બાકી 22,000, આખર બાકી 22,000. પછી આપણે વાત કરી છે લેણી મૂડી વેચાણ શેરો કરી આપી, એટલે લેણદાર ખાતે અહીં લખીશું લેણદાર ખાતે 32,000. ઓકે, પછી આપણે વાત કરી છે અને તે કે લેણી મૂડીના રોકડા મળ્યા અને એ આપણે કહ્યું છે 1,16,000, એટલે આપણે અહીંયા લખીશું રોકડ ખાતે 1,16,000. ઓકે, પછી આપણને કહ્યું છે કે શરૂઆતના દેવાદારો 1,30,000, અહીં લખીશું શરૂની બાકી 1,30,000. પછી આપણને કહ્યું છે કે આખરના દેવાદારો 1,60,000, બાકી આખરની 1,60,000. પછીની વાત છે અને તે કે વેચાણ માલ પરત, તો એ આપણે લખ્યો છે 12,000, તો એ આપણે લખીશું દેવાદારને ખાતે વેચાણ માલ પરત 12,000. ઓકે, પછી આપણને કહ્યું છે કે દેવાદાર પાસેથી મળેલ રોકડ અને ચેક, અને એ કેટલા છે તો કહે છે કે આપણને કહ્યું છે 3,70,000 રોકડ ખાતે 3,70,000, અને આપણને કહ્યું છે રોકડ વેચાણ 1,96,000, એ આપણે ધ્યાનમાં લેતા નથી. હવે આપણે જોઈએ શરૂઆતની વાત કરીએ તો આ બાજુનું ટોટલ 1,70,000 થશે. અહીંયા આપણે 1,70,000 લખીએ તો તમે સમજી શકો છો કે બેલેન્સિંગ ફિગર વુડ બી 1,60,000, અને એ આપણે લખીશું દેવાદાર ખાતે. હવે અહીંયા આગળ દેવાદાર ખાતાની જમા બાજુ આપણે લખવું પડશે, બાકી અહીંયા 1,60,000 છે. ઓકે, હવે દેવાદારો ખાતે 1,60,000, અહીં લખીશું લેણી મૂડી ખાતે 1,60,000. ઓકે, હવે તમે જુઓ તો આ બાજુનું તમે ટોટલ કરશો તો 7 × 14 = 14, 24 3 × 5 = 7,02,000 રૂપિયા આવ્યા. હવે અહીંયા આગળ આપણે 7,02,000 રૂપિયા જોઈએ, તો 7,02,000 માટે આપણે શું કરીશું? ધ ડિફરન્સ વુડ બી 5,72,000. ડિફરન્સ કેટલો? 5,72,000. એ શું આવ્યું? ઉધાર વેચાણ. હવે આપણે જોઈએ કે આપણે કુલ વેચાણ જોઈએ છે, તો આપણે કે ટોટલ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ કેશ સેલ્સ, અને કેશ સેલ્સ આપણી પાસે છે 1,96,000, જ્યારે ક્રેડિટ સેલ્સ છે આપણી પાસે 5,72,000. If we make the total, we would get the things, and that is 7,68,000. આમ 7,68,000 રૂપિયા એ કુલ વેચાણ આવ્યું. આમ મિત્રો આપણે આ વાત પણ કરી શકીએ. આવી જ રીતે બીજી એક વાત છે, એની થોડીક ઝડપથી વાત કરી લઉં તો એની માત્ર હું ચર્ચા જ કરી લઈશ, આગળ બીજી વાત નથી કરવા માંગતો. તો એમાં આપણે જે વાત કરી છે કે કુલ વેચાણ શોધો, એની વાત છે. ઓકે, તો અહીંયા એક કુલ વેચાણ જ્યારે પતી ગયું ભાઈ, આપણે વેચેલ માલની પડતર, કાચો નફો અને કુલ વેચાણ શોધવાનું હોય તો મને લાગે છે કે આપણે વેપાર ખાતું તૈયાર કરીને એ વાત શોધવી જોઈએ.
તો મિત્રો એ તમે જાણો છો, એની બહુ લાંબી ચર્ચામાં પડવા માંગતો નથી. ફરીથી આપ સૌએ મને ધ્યાનથી સાંભળ્યો તો એને માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી કહું, આપણે આવતા શુક્રવારે ફરી મળવાનું થશે અને એ વખતે હું એક નોંધી પદ્ધતિનો એક દાખલો તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. આજે આપણે 5 ઓબ્જેક્ટિવ જોવાનો પ્રયત્ન કર્યો, જે તમે ધ્યાન રાખજો, ચોક્કસ તમને પરીક્ષામાં ખૂબ ખૂબ ઉપયોગી થશે. અને આમ આપ સૌનો ફરીથી આભાર માની હું વાણીને વિરામ આપીશ. થેન્ક યુ વેરી મચ.